ભારે વરસાદને પગલે પ્રશાસન અત્યારે હાલ એલર્ટ મોડ ઉપર છે। સુરેન્દ્રનગર જોરાવરનગરને જોડતો કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે। ધોળી ધજા અને નાયકા ડેમ અત્યારે હાલ ઓવરફ્લો થયો છે। એસપી પ્રેમસુખ ડેલુ એ સ્થળની નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા। સુરેન્દ્રનગરની અંદર જે રીતના ગઈકાલે મોડી રાત સુધી વરસાદ વરસ્યો, સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદથી કોઝવે છે તે બંધ કરવો પડ્યો। સુરેન્દ્રનગર જોરાવરનગરને જોડતો કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે। ભોગાવો નદીમાં પાણી વધતા કોઝવે પરથી પસાર થવા માટે અત્યારે પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે। ધોળી ધજા અને નાયકા ડેમ અત્યારે હાલ ઓવરફ્લો થયો છે। ડેમમાંથી પાણી છોડાતા ભોગાવો નદીમાં પણ વધારો પાણીનો થયો છે। એસપી પ્રેમસુખ ડેલુએ સ્થળ પર પહોંચી સ્થિતિનું પણ નિરીક્ષણ કર્યું। ભોગાવો નદી પરના પુલ પર પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। ડીએસપીએ લોકોને નદી કોઝવેથી દૂર રહેવા પણ અપીલ કરી છે। તો નીચાણવાળા વિસ્તારમાં સતર્ક રહેવા તંત્રએ સૂચના જાહેર કરી। ભારે વરસાદને પગલે પ્રશાસન અત્યારે હાલ એલર્ટ મોડ ઉપર છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને, કોઈ અકસ્માતનો ભોગ ન બને તે માટે કોઝવે છે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યો છે। ઉપરવાસના પડેલા વરસાદના પાણી કે જે હવે સુરેન્દ્રનગરની ભોગાવો નદીની અંદર આવી રહ્યા છે અને ભોગાવો નદીના જળસ્તરમાં સતત વધારો થતા એસપી પ્રેમસુખ ડેલુએ સ્થળની નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા। કોઝવે છે તે બંધ કરવામાં આવ્યો છે અને લોકોને શું અપીલ કરવામાં આવી આવો જોઈએ। સુરેન્દ્રનગર શહેરની જે મુખ્ય ભોગાવો નદી છે, સુરેન્દ્રનગરની બાજુમાં જે બે મુખ્ય ડેમ આવે છે, એક ધોળી ધજા અને એક નાયકા ડેમ અત્યારે ફૂલ થવાને કારણે નદીમાં પાણી આવ્યું છે અને પાણીને કારણે જે બ્રિજ છે અને ઓવરટેકિંગ થવાની શક્યતા છે। એટલા કારણે અત્યારે જે રસ્તો છે એ બંધ કર્યો છે અને જળકુંડીના અત્યધિક ભરાવને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને અને અત્યારે ત્યાંથી નીકાળવામાં આવે છે। સાથે સાથે કોઈ એનજીની બનાવ ના પડે એટલા માટે પૂરતી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત મૂક્યો છે। આને અલાવા આખું જે સુરેન્દ્રનગર છે કાલથી રેડ એલર્ટ હોવાને કારણે ખૂબ વરસાદ થઈ છે અને નાના ઘણા બધા રસ્તાઓ બંધ થયા છે। તમામ જગ્યા પોલીસ અને વહીવટીતંત્ર સાથે મળીને અને તમામ રસ્તાઓને અત્યારે ચાલુ કરાવે છે અને આને અલાવા પણ કોઈ પણ જગ્યાએ લોકોને કોઈ પણ પ્રોબ્લેમ ના હોય એટલા માટે તમામ જે પોલીસ અધિકારી છે એ ફિલ્ડ પર છે અને લોકોને જે પણ જરૂરિયાત હોય આની અત્યારે તુરંત હેલ્પ કરવા માટે પોલીસ ત્યાં પહોંચી રહી છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।